છે 2019માં મારા ઘરેથી બોલાવીને એના ઘરે લઈ આવ્યો, એની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો, એને ના પાડતા એને ઇનકાર કરતા એને માથામાં હથોડીના ઘા માર્યા અને એને બાંધીને કાપીને ફેંકી દીધી ગળામાં અને એ રીતે એને પછી 8 દિવસ સુધી બધાના વચ્ચે ગામમાં ફર્યો, પછી પકડાતા એને સજા થઈ, પછી વરસ બંધ રહ્યો ને વરસ પછી એને ફાંસી જામીન ઉપર છૂટી ગયો એટલે હવે મારું કેવું છે ફરી જામીન ઉપર છૂટું નહીં જોઈએ, એને ફાંસીની સજા કરો, મારી દીકરી તો ખરી ગઈ છે ફરી આ બીજી વાર એને મકર બોલાય છે તો એમાં જાણી છું ખુશ્બુ જાની ને મકર તમારી શું માંગણી છે? અમારા ઘરે છોકરો હું નહોતો ગઈ ના રીતો આઈને લઈ ગયો ઘરે બોલાવીને અને મારી છોકરી એને રાખડી બાંધતી હતી।